આજથી થોડાક દિવસ પહેલાં રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં જે મહિલાઓ સારવાર માટે ત્યાં હોસ્પિટલમાં આવતી હતી તેમના આપત્તિજનક વિડીયો છે તે વાયરલ થયા હતા, જેમાં સીસીટીવીને ડિવાઇસ હેક કરીને આરોપીઓ દ્વારા આ અલગ અલગ જગ્યા એટલે કે હોસ્પિટલ હોય, મોલ હોય, પબ્લિક ટોયલેટ હોય તે પ્રકારની જગ્યાના ડિવાઇસ હેક કરીને તેઓ દ્વારા આપત્તિજનક વિડીયો છે તે ટેલિગ્રામની એક ચેનલ બનાવવામાં આવીને તે ચેનલમાં વેચાણ કરતા હોવાનો ખુલાસો થયો છે। આ ઘટનાથી ગુજરાતમાં ખળબળાહટ મચી ગયો હતો। પ્રાઇવસીને લઈને પણ અનેક પ્રકારના સવાલ ઉઠ્યા હતા અને આ ઘટનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ છે તે ઝંપલાવે છે અને 3 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમને પકડવામાં મોટી સફળતા હાથ લાગી છે। ત્યારે શું કહી રહ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી સરસ સિંગલ, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં એક કિસ્સાએ ખળબળાહટ મચાવી દીધું છે, જેમાં રાજકોટની એક ખાનગી હોસ્પિટલનો એક સીસીટીવી છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો, જેમાં આ સીસીટીવીમાં જે મહિલાઓ ત્યાં સારવાર માટે આવતા હતા તેમના આપત્તિજનક વિડીયો જોવા મળ્યા। આના જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની હતી। આ ઘટનાથી સમગ્ર ગુજરાતભરમાં ખળબળાહટ મચી ગયો હતો અને આને જ લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ સાયબર ક્રાઇમને આ બાબતે ધ્યાને આવતા આ ઘટનાની ગંભીરતાને લઈને અમદાવાદ સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી હતી, જેમાં એક ટેલિગ્રામ ચેનલ છે ને આ જે આરોપીઓ છે તેમના દ્વારા આ ડિવાઇસ હેક કરવામાં આવ્યા હતા। વાત કરીએ તો જે મોલ હોય, પબ્લિક ટોયલેટ હોય કે પછી હોસ્પિટલ હોય, જેમાં ડિફોલ્ટ પાસવર્ડ હોય, વીક પાસવર્ડ હોય તેવા જગ્યાના આ લોકો એક એપ્લિકેશન થકી આ આખું જે ષડયંત્ર છે તે કરતા હતા। તે હોસ્પિટલ તેમજ અલગ અલગ જગ્યાના સીસીટીવી છે તે હેક કરી લેતા હતા અને ત્યારબાદ આ એક ટેલિગ્રામ ઉપર ચેનલ બનાવીને તે આપત્તિજનક વિડીયો છે તેનું વેચાણ કરતા હોવાની પણ ચોંકાવનારી માહિતી સામે આવી છે, જેમાં 3000 કિલોમીટર દૂર જઈને અમદાવાદ સાયબર ક્રાઇમ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ 4 જેટલી ટીમોએ 3 આરોપીઓની ધરપકડ કરી છે। આ ઘટનામાં જે મુખ્ય આરોપી છે પ્રજ્વલ અશોક તેલી, જે માસ્ટર માઇન્ડ હોવાનું કહેવાય રહ્યું છે, સાથે જ વ્રજ રાજેન્દ્ર પાટીલ જે સાંગલીનો રહેવાસી હોવાની વિગતો સામે આવી છે, ચંદ્રપ્રકાશ ભીંસ જે પ્રયાગરાજનો રહેવાસી છે। આ ત્રણેય એકબીજા સાથે કનેક્ટ હતા અને તેમના દ્વારા એક ચેનલ બનાવવામાં આવી હતી અને આ ચેનલમાં આ પ્રકારે આપત્તિજનક વિડીયો મૂકીને પૈસા કમાવતા હોવાની વિગતો સામે આવી છે અને જેવું કન્ટેન્ટ હોય તે પ્રકારે તેઓ પૈસા મેળવતા હતા અને અંદાજિત એક વિડીયોના 2000 રૂપિયા જેટલી રકમ છે તે આરોપીઓ દ્વારા લેવામાં આવતી હોવાની પણ ચોંકાવનારી વિગતો સામે આવી છે। આ મામલાના સંદર્ભમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી સરસ સિંગલે શું ખુલાસા કર્યા છે, જે તેમની ટીમે આખું ઓપરેશન પાર પાડ્યું છે, ત્યારે શું માહિતીઓ મળી રહી છે તે સાંભળી લો। પરમ દિવસે એક વિડીયો વાયરલ થયા હતા યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ્સ ઉપર। અમારા સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ છે જો કાર્યરત છે અમદાવાદ સિટીમાં, એનો જ્યારે ધ્યાન પર આવ્યો કે એવા ટાઈપનો કોન્ટ્રોવર્શિયલ અને પ્રાઇવેસીનો ભંગ કરતા વિડીયો છે, તો તાત્કાલિક અસરથી ડીસીપી સાયબર श्रीमती लवीना सिन्हा, एसीपी साइबर हार्दिक माकड़िया और डीसीपी क्राइम श्री अजित राजियन के साथ चर्चा करके इमीडिएटली एफआईआर दाखिल की गई, क्योंकि જ્યારે આ એફઆઈઆર દાખિલ થઈ ત્યારે ખબર ન હતી કે આ વિડીયો ક્યાંનો છે। પછી ખબર પડી કે આ રાજકોટનો વિડીયો છે અને ત્યાં નર્સિંગ હોમ છે એનો વિડીયો છે, પાયલ નર્સિંગ હોમનો વિડીયો છે। રાજકોટ સિટી પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યાંનો સીપી સાહેબ અને ડીસીપી ક્રાઇમ પાર્થરાજ ગોહિલ સાહેબે પણ સારી મદદ કરી અને ત્યાંનો જેટલા લોગ છે યાની કે જ્યાંથી આઈપી લોગ જનરેટ થાય છે સીસીટીવી કેમેરાનો, એનો 3 મહિનાનો ડાટાબેઝ લીધું અને પછી અહીંયા મોકલવામાં આવ્યો। રાત્રે આ ડાટાબેઝ અને ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ્સનો ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યો અને ખબર પડી કે આ ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ આ મહારાષ્ટ્ર
લાતુર, સાંગલી ત્યાંથી ચલાવવામાં આવે છે. તાત્કાલિક ટીમ અમે કાલે રવાના કરી. કાલે રાત્રે આ અલગ અલગ જગ્યાએ જેવી કે પ્રયાગરાજ, લાતુર, સાંગલીમાં કાલે રાત્રે ટીમ પહોંચી ગઈ. ત્યાં લોકલ પોલીસની પણ મદદ મેળવે અને આજે સવારે આ ત્રણ જગ્યાએ સાયબર ક્રાઇમની ટીમો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ત્યાં 3 આરોપીનો અટક કરવામાં સફળતા મળી. આ ત્રણો આરોપી જો છે પ્રજ્વલ અશોક તેલી લાતુરનો રહેવાસી છે. આ મેઇન માસ્ટર માઇન્ડ છે. છેલ્લા 1 વર્ષથી આ ટેલિગ્રામ ચેનલ્સ પર એવા ટાઈપનો વિડીયો ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા. એના માટે એના સાથે એક રાજેન્દ્ર પાટીલ સાંગલીનો જિલ્લા સાંગલીનો રહેવાસી છે. આ પણ કામ કરતો હતો અને રાજેન્દ્ર પાટીલ આ ટેલિગ્રામ ચેનલમાં કોઈને વિડીયો ખરીદવા માંગતા હોય તો એનો પૈસા લઈને મોકલતો હતો. અને એવી રીતે એક સીપી મોંડા કરીને ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલ આ કુલચંદ ચંદ્રપ્રકાશ ઘીસ પ્રયાગરાજનો પણ ચલાવતો હતો. અને આ બધા યુટ્યુબ ચેનલો પર આ વિડીયો વાયરલ થયેલા. આ લોકોનો અત્યારે ત્યાંથી અમારી ટીમો લઈને રવાના થઈ ગઈ છે. કાલે બપોર સુધી અહીંયા આવી જશે. આ લોકોનો રિમાન્ડ મેળવવામાં આવશે, અટક કરવામાં આવશે. અને જો પ્રાથમિક દૃષ્ટિ જોઈએ તો આ લોકો રોમાનિયા અને એટલાન્ટા ત્યાંનો હેકર્સના જોડે વર્ચ્યુઅલ નંબરથી સંપર્કમાં છે. અને પ્રાથમિક દૃષ્ટિએ લાગે છે કે આ હેકર્સે ફક્ત રાજકોટનો નથી પર દેશનો અલગ અલગ હોસ્પિટલનો પણ સીસીટીવી હેક કરેલા છે. અને આ કોનસે હોસ્પિટલનો કોનસા સીસીટીવી એના લોકો પાસે છે અને કેવી રીતે આ લોકો મેળવતા હતા અને ક્યાં ક્યાં વેચતા હતા એની બધી માહિતી કાલે આરોપી અહીંયા આવશે. એની પૂછપરછમાં ખુલાસો થશે. હું કીધું છે કે એને બધું મોબાઈલની ડિટેલ્સ, CDR, IPDR બધું અમે એનાલાઇઝ કરી રહ્યા છે. આ એને જો પેમેન્ટ ક્યાં ક્યાંથી મેળવી છે અને કોને કોને પાસેથી આ લોકો કેમેરાનો ફૂટેજ લેતા હતા, આ તમામ જો માહિતી છે આ કાલે આરોપી આવે પછી અમે વિગતવાર જણાવવામાં આવશે. 1 વર્ષથી આ લોકો આ ગ્રુપ ચલાવતો હતો. 2 જણા 12મી પાસ છે અને એક PTC પાસ છે. એટલાન્ટા, US. અત્યારે એના વર્ચ્યુઅલ નંબર જોડે સંપર્કમાં છે અને કેવી રીતે પૈસાનો ટ્રાન્ઝેક્શન્સ કરતો હતો આ અહીંયા આરોપી આવશે. રિમાન્ડ દરમિયાન એના ખુલાસો મેળવવામાં આવશે. અને હું એક ચીજ ઓર જણાવવા માગું છું કે અત્યાર સુધી તો કોઈ હોસ્પિટલ સ્ટાફની મેલાપની આ નથી નીકળ્યો. અને હું જણાવવા માગું છું કે સાયબર સિક્યોરિટી એક મોટો ઇસ્યુ છે. અને HM સાહેબ, DG સર અને CP સાહેબ પણ ટૂંક સમયમાં એક તમામ કોમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ અને હેલ્થ જો બડે બડે હોસ્પિટલ્સ છે એના જોડે એક મીટિંગ રાખવામાં આવશે. અને આ લોકોનો પણ સાયબર સિક્યોરિટીનો કેટલા મહત્ત્વ છે આ વિષય ઉપર એક સેમિનાર કરવામાં આવશે. वी हैव आस्क्ड price of each video. Price of each video. Have you been able to trace the money trail? Where is the money going? Is it going to the hackers sitting, beyond international borders? Yeah, it is domestic. First query that we have asked from the health department whether they can put it in the labor room or not. Once we get reply from them, then we can act on it. सेकेंड, कितना पैसा ट्रांजैक्ट हुआ है उसके UPI ट्रांजैक्शंस में काफ़ी पैसा आया है. और वो जो बात है कि आगे हैकर्स को कितना देता है और किस मोड में देता है, दैट वी हैव टू इंटेरोगेट एंड देन वी कैन कम टू द कंक्लूजन. एक वीडियो का 2000 रुपया दे आर चार्जिंग एंड डिपेंडिंग अपॉन द वीडियोज़. क्योंकि कुछ शॉप्स का है, कुछ अलग अलग
प्लाजाज का है या ऐसा मॉल्स का है, उसमें दे वर चार्जिंग अराउंड 800 to 1200 रुपीज़। और कोई इनडिसेंट वुमेन, वो हाँ, वो डिपेंडिंग अपॉन द वीडियो एंड क्वालिटी एंड उस पर वो दे आर चार्जिंग। સર આજે આરોપીઓ ત્રણેય પકડાયા છે, ત્રણેય એક જ ગેંગના છે કે અલગ અલગ મતલબ રીતે ચલાવતા હતા? મેન જો છે આ પ્રજ્વલ તેલી છે, જો હેકર્સના ટચમાં હતા અને એના પાસે વધારે વિડીયોઝ છે। પછી એના અંડર આપણે કહીએ યા એના સાથે સંપર્કમાં બે જણા હતા જો અલગ અલગથી યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપ ચલાવતા હતા। જૈસે કે આ જો સીપી મોંડા કરીને યુટ્યુબ ચેનલ છે જેના ઉપર વિડીયો અપલોડ થયો હતો, આ પ્રયાગરાજનો છે। અને ડેમોઝ ટેલિગ્રામનો જો ગ્રુપ છે અને આ ગ્રુપમાં મોબાઈલ નંબર, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ, આ બધું વિગત આ રાજેન્દ્ર પાટીલ પ્રોવાઈડ કરાવતા હતા। એટલે સાહેબ યુટ્યુબ ઉપર પહેલા અપલોડ થતો અને ત્યારબાદ ટેલિગ્રામમાં મળતો? નહીં, આ ટેલિગ્રામમાં પ્રાઇવેટ બી કોઈ જૈસે માણસો છે જેને આ વિડીયો જોવાનો હોય યા તો આ પણ 2000 આપીને લઈ શકે છે। આ જો પ્રજ્વલ અશોક તેલી છે આ ફક્ત 12મી પાસ છે અને પ્રજ રાજેન્દ્ર પાટીલ પણ 12મી પાસ છે અને ચંદ્રપ્રકાશ કુલચંદ પીટીસી પાસ છે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।